ગંભીર રોગ અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જ મેં સમાચારો વધુ વિગતવાર. સપ્ટેમ્બર મહિનાના અંતિમ ભાગમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે ભાદરવો શરૂ થઈ ગયો હોવાથી મેઘરાજાની વિદાય થઈ ગઈ હોય તેવું પણ જણાઈ રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ પ્રવર્તે છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને આગાહી કરી છે. સપ્ટેમ્બરના અંતિમ ભાગમાં સારો વરસાદ થાય તેવી શક્યતા હોવાનું પણ જણાવ્યું હતું. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વિદાય લે છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદ મોડી વિદાય લેશે. નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા પણ બગાડી શકે છે. નવરાત્રી દરમિયાન પણ વરસાદની સંભાવનાઓ રહેલી છે. નવરાત્રી દરમિયાન વરસાદ છૂટો છવાયો રહેશે, પરંતુ જ્યાં વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી પણ સંભાવનાઓ નકારી શકાતી નથી. 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના હોવાનું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. આમ જોવા જઈએ તો 2024નું ચોમાસું છે તે નોર્મલ કરતાં ખૂબ સારું રહ્યું છે, છતાં પણ રાજ્યના 2 થી 3% વિસ્તારો એવા હશે કે જેમાં ચોમાસામાં વરસાદ ઓછા પડ્યા હોય અથવા તો હજુ પણ વરસાદની ઘટ હશે. જોકે હજુ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર એક સારો એવો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને વાત છે ચોમાસાની વિદાયની. આમ જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે જનરલી ચોમાસાની વિદાય થતી હોય છે, પણ આ વર્ષે ચોમાસું લાંબુ છે એટલે 1 અથવા તો 2 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. અને આ ચોમાસાની વિદાય ખૂબ ધીમી ગતિ હશે, એટલે 1-2 તારીખથી જે મોન્સૂન વિડ્રોલનો ટાઈમ ચાલુ થશે એ લગભગ 18 અથવા તો 20 ઓક્ટોબર સુધી ચાલે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે આપણે મોન્સૂન વિડ્રોલ ટાઈમે જે વરસાદો પડતા હોય થંડરસ્ટોર્મ એક્ટિવિટીના હોય છે, એવી જ રીતે આ વખતે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળે. ખાસ કરીને આસો મહિનો અને ઓક્ટોબર મહિનો છે એક સાથે ચાલુ થવા જઈ રહ્યા છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ ફેઝની અંદર નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે, અને આ નવરાત્રીના તહેવાર દરમિયાન પણ આપણે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે આ વરસાદો હશે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે હશે, એટલે કે છૂટાછવાયા હશે. જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને પવન સાથે 1-2 કલાક માટે વરસાદ હોય. મોન્સૂન વિડ્રોલ ટાઈમની અંદર લાંબો વરસાદ કે હેલી થાય તેવી શક્યતાઓ જનરલી હોતી નથી, એટલે ટૂંકા ટાઈમ માટે 1-2 કલાક માટે વરસાદ પડે અને એ પણ છૂટાછવાયા વરસાદ હોય છે. જે વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યાં બપોર પછીના સેશનની અંદર આ વરસાદો જોવા મળતા હોય છે. એવી જ રીતે 1-2 ઓક્ટોબરથી લઈને 18 ઓક્ટોબર સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે છે. અને નવરાત્રીનો સમય હશે એટલે નવરાત્રીના તહેવાર દરમિયાન પણ આ વરસાદોની શક્યતાઓ છે અમે માની રહ્યા છીએ. ગણેશ ઉત્સવમાં 56 ભોગના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ હરિઓમ નગર ખાતે ગણેશ ઉત્સવમાં ગણેશ ભગવાનને 56 ભોગ ધરવામાં આવ્યા હતા. હરિઓમ નગર વિકાસ સમિતિ દ્વારા દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ પ્રસંગે દરરોજ ગણપતિજીને નવા શણગાર અને મહાઆરતી, સત્યનારાયણ ભગવાનની કથા સહિતના કાર્યક્રમો પણ આયોજિત થાય છે. મંગળવારે ગણપતિ મહારાજને 56 ભોગ ધરવામાં આવ્યો હતો, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં હરિઓમ નગર વિસ્તાર સહિતના લોકો ઉમટી પડ્યા હતા. ગણેશ ઉત્સવને સફળ બનાવવા માટે પ્રમુખ દિનેશભાઈ ગોઠી, ચિમનભાઈ ઠુમર સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. હું હરિઓમનગરના પ્રમુખ તરીકે હરિઓમ વિકાસ સમિતિ દ્વારા આ એરિયાની અંદર દર વર્ષે ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. જે વિવિધ કાર્યક્રમોમાં એવું છે કે ક્યારેક ડાયરો હોય, ક્યારેક 56 ભોગનો કાર્યક્રમ હોય, દાંડિયા રાસ હોય, બાળકોને મજા આવે અને બધાનો સાથ અને સહકાર મળે એવી ભાવનાથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને 5 વર્ષથી કરતા આવીએ છીએ. અમે હરિઓમનગર વિકાસ સમિતિ આયોજિત શ્રી ગણેશ મહોત્સવ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરેલું છે અને 5 વર્ષથી અમે આયોજન કરીએ છીએ. અને આજે અમે 56 ભોગનું આયોજન કરેલ છે, તેમજ રાત્રે ડાયરાનું પણ આયોજન કરેલ છે. અને ગઈકાલે અમે મહાઆરતીનું આયોજન કરેલ હતું, તે પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી. અને દર વર્ષે અમે આયોજન ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને કરતા રહીશું. જૂનાગઢમાં ડોર ટુ ડોર એકતા મંડળ દ્વારા હજીયાણી બાગ ખાતે ગણેશ ઉત્સવનું સૌપ્રથમ વખત આયોજન કરાયું છે. ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા કર્મચારીઓ દ્વારા હાજીયાણી બાગ ખાતે સૌપ્રથમ વખત ગણેશ ઉત્સવમાં આવતા વાતાવરણ ધર્મમય બની ગયું છે. કર્મચારી મંડળના સભ્ય પ્રકાશ રાઠોડ
દાફડાભાઈ સહિતના કર્મચારીઓ દ્વારા ગણપતિ મહારાજની 4 સમય આરતી કરવામાં આવે છે. અલગ અલગ ભોગ પણ ગણપતિને ધરવામાં આવે છે. સૌપ્રથમ વખત ગણેશજીની સ્થાપના કરીને ભગવાન ગણેશને દેશભરમાં શાંતિ સ્થાયી તેમજ લોકોની સુખાકારી જળવાઈ રહે તેને લઈને પ્રાર્થના કરવામાં આવી છે. ડોર ટુ ડોરમાં કામ કરું, ડ્રાઈવર તરીકે ફરજ નિભાવું. ડોર ટુ ડોર એકતા મંડળ દ્વારા આજજાણી બાગની અંદર ગણપતિ દાદાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે અને સવારે, બપોરે, સાંજે અને રાત્રે 12 વાગે ચાર ટકની અમે આરતી કરી છીએ અને દાદાને જે કંઈ ફળ ફૂલ ભોગ ધરી છીએ અને સાથી સહયોગી અમારા શેઠ જગદીશભાઈ દ્વારા આયોજિત અને આ ડોર ટુ ડોર મંડળના નવયુવાન મિત્ર તરફથી દાદાની મૂર્તિનું પ્રથમ વખત અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે અને જૂનાગઢના તમામ નાગરિકો અને ભારતના આપણા તમામ સહયોગીને સહકાર મળે માટે આ ગણપતિ દાદાની મૂર્તિનું અમે સ્થાપન કર્યું છે. ટાઉન હોલ ખાતે ડસ્ટબિન વિતરણમાં અસુવિધાથી લોકોમાં રોષ ફેલાયો છે. મહાનગરપાલિકા દ્વારા જે લોકોએ ટેક્સના પૈસા ભરપાઈ કરેલ હોય તેની પોચ સાથે લઈને જવાનથી લીલું અને બ્લુ કલરના ડસ્ટબિન ફ્રીમાં આપવામાં આવે છે, જે મહાનગરપાલિકા કચેરીથી આપવાના હોય પરંતુ લોકો ત્યાં લેવા જતા ત્યાંથી તેઓને ટાઉન હોલ ખાતેથી વિતરણ થશે તેવી જાણ કરવામાં આવી હતી, જેને લઈને લોકોને ટાઉન હોલ સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. તો બીજી તરફ ટાઉન હોલ ખાતે પણ લોકો માટે કોઈ પણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પીવાનું પાણી, બેસવાના બાકડા અથવા તો ખુરશી તેમજ પંખાની પણ સુવિધા ન હોવાથી શહેરીજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. આમ કોર્પોરેશન તંત્ર દ્વારા પરેશાની શરૂ કરવામાં આવતા લોકો રોષે ભરાયા છે. અરવિંદભાઈ વિરજીભાઈ મારડિયા, રહેવાસી શંભુનગર, વોર્ડ નંબર 7, જોશીપરા પાસે, જુનાગઢ. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી છેલ્લા 2-3 દિવસથી આ ડસ્ટબિનનું વિતરણ ચાલી રહેલ છે. આજે અમે કોર્પોરેશન ઓફિસે લેવા જતાં ત્યાંથી આજે ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ છે તેવું જણાવવામાં આવેલ, જેથી અહીંયા જુનાગઢ ટાઉન હોલ ખાતે અમે ડસ્ટબિન લેવા આવેલ છીએ. અહીંયા અંડરગ્રાઉન્ડમાં આજે એટલી બધી ગળદી છે કે માણસો ગરમીમાં, બફારામાં શેકાઈ ગયા છે. 1.5-2 કલાક લાઇનમાં ઊભું પડે છે. તો મારે માનનીય કમિશનર સાહેબને એટલી વિનંતી છે કે ખરેખર જો વેરા ભરવામાં લાઈનો લાગતી હોય તો ડસ્ટબિન દેવામાં વોર્ડ વાઇઝ ટેબલ ગોઠવવા જોઈએ, જેથી કરી અને ગળદી ન થાય. કોઈને કામકાજે જવું હોય, કોઈ રોજગારી માટે મેળવવા માટે કામે જતા હોય, કોઈ નોકરીએ જતા હોય તો સમયસર પહોંચી શકે અથવા ઓછો ટાઈમ બચે. અને આ ઉનાળાની સિઝન અત્યારે બફારો જોરદાર છે, અહીં માણસો પરસેવે રેબઝેબ છે અને છેલ્લે 2 કલાક ત્યાં આમને ઊભે. તો સાહેબ મારી એટલી એક રિક્વેસ્ટ છે કે આજે વૃદ્ધો 60-70 વર્ષ, 80 વર્ષના લોકો આવેલ છે, તેમજ બહેનો પણ બાળકોને ઘેરે મૂકી અને અહીં લાઇનમાં ઊભા છે. તો મારી વિનંતી છે કે ટેબલ વધારે ગોઠવે અને કાંઈક આ બહાર આવી રીતે જાહેરમાં કે એવી રીતે કંઈક ગોઠવે, તેથી ગરમી ન મળે અને માણસને કંઈક બીમાર ન પડે. જૂનાગઢમાં આગામી 13 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોક અદાલત આયોજિત કરવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તારીખ 13 સપ્ટેમ્બરના રોજ જિલ્લામાં તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે. નેશનલ લોક અદાલતમાં દિવાણી કેસ, ફોજદારી કેસ, બેંકને લગતા કેસ, લોન કેસ, પીજીવીસીએલ તેમજ પોલીસને લગતા કેસોનું સુખદ સમાધાન થાય તેને લઈને લોકો નેશનલ લોક અદાલતમાં ભાગ લઈને સમાધાનની ફોર્મ્યુલા અપનાવે તેવી અપીલ કરવામાં આવી છે. જે લોકોના કેસ ચાલતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરીને નેશનલ લોક અદાલતમાં સુખદ સમાધાન માટે ભાગ લે તેવી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી H.A. પરમાર દ્વારા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, હું HR પરમાર, સેક્રેટરી DLSC જુનાગઢ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આગામી તારીખ 14/9/2024ના રોજ જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. સદર લોક અદાલતમાં સમાધાનને પાત્ર કેસો જેવા કે દીવાની તકરારના કેસો, લગ્ન વિષયક તકરારો, અકસ્માત વળતર તથા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 એટલે કે ચેક રિટર્નના કેસોનો સમાવેશ કરવામાં આવે છે.
લોક અદાલતના માધ્યમથી પક્ષકારોને ત્વરિત ન્યાય મળે છે. લોક અદાલતમાં કેસ ફેસલ થાય તો બંને પક્ષકારોને ન્યાય મળે છે અને એટલે જ કહેવામાં આવે છે કે લોક અદાલત એટલે ના કોઈનો વિજય ના કોઈનો પરાજય. લોક અદાલતના માધ્યમથી કેસ ફેસલ થવાથી ત્વરિત ન્યાય મળે છે. તેથી પક્ષકારોને સમય અને તેમના નાણાંની બચત થાય છે. તેમજ પક્ષકારો વચ્ચે સમાધાન થવાથી સૌથી મહત્ત્વની બાબત તો એ છે કે પક્ષકારો વચ્ચે સમાધાન થવાથી બંને પક્ષકારોની પેઢીઓને પણ વારસામાં વેરઝેર મળતું નથી. આ તબક્કે ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી બિરેન વૈષ્ણવ સાહેબ, ન્યાયમૂર્તિ શ્રી ગુજરાત હાઈકોર્ટ તારીખ 11/9/2024 રોજ એક ટોક શોમાં ભાગ લેવાના છે. સદર ટોક શોમાં ન્યાયમૂર્તિ શ્રી ગુજરાત હાઈકોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનીતાબેન અગ્રવાલનો એક શુભ સંદેશો પણ પાઠવવાના છે. તો આપ સૌ દર્શક મિત્રોને વિનંતી છે કે સદર કાર્યક્રમ બહોળી સંખ્યામાં નિહાળશો. તેમજ જો આપનો કોઈ કેસ કોઈ કોર્ટમાં પેન્ડિંગ હોય તો સમાધાન માટે જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિનો સંપર્ક કરવા માટે વિનંતી કરવામાં આવે છે. સરકારી ફરજ બજાવતા સેવા કરવાનો આનંદ મળે એટલે કે DLSA જુનાગઢ. વન વિભાગ દ્વારા દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને કૂવામાં પડેલી દીપડીને બચાવી લેવામાં આવી હતી. વિસાવદરના રતન ગામના કૂવામાં દીપડી ખાબકી હતી. આ અંગેની જાણ થતાં વન વિભાગનો કાફલો દોડી ગયો હતો અને કૂવામાં પાંજરું ઉતારીને દીપડીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ વન્ય પ્રાણીને સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर नाम વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢના ખરાબ રસ્તાને લઈને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 70 વર્ષીય વૃદ્ધા દ્વારા વિરોધ કરીને આક્રોશ વ્યક્ત કરાયો હતો. આ સિનિયર સિટીઝન મહાનગરપાલિકાની કચેરીમાં બેનર લઈને ફરક્યા હતા અને તંત્રને દંડોળવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે બિસ્માર રસ્તાના ફોટાવાળા બેનરથી અધિકારીઓને જાગૃત કરવાની કોશિશ કરી હતી. ઓનલી ઇન્ડિયન નામથી જાણીતા 70 વર્ષીય વૃદ્ધ બિસ્માર રસ્તાને લઈને મેદાનમાં આવ્યા હતા અને નવરાત્રી પહેલા રસ્તાઓ નવા બનાવવામાં આવે તેવી માંગણી કરી હતી. આજે લોકોના જૂનાગઢ ગામ છે તેના રસ્તાઓ ગલીઓ શેરીઓ છેલ્લા 8 મહિનાથી અત્યંત ખરાબ છે. ચોમાસાની ખૂબ ઋતુ પૂર આવેલું, પાણી હતું એટલે તંત્ર કાંઈ ન કરી શક્યું હોય, પરંતુ હવે વરાપ નીકળ્યો છે, વરસાદ રહી ગયો છે, ત્યારે આ શહેરના તમામ રસ્તાઓ કોઈ જાતના ભેદભાવ વગર તાત્કાલિક રિપેર કરવામાં આવે. રોડ રસ્તા ખરાબ છે, નવરાત્રિ છે, અત્યારે ગણેશ ઉત્સવ છે, નવરાત્રિ આવશે, લોકોના વાહનો પબ્લિકની જાન માલને નુકસાન થાય છે. તો કમિશનર શ્રી અને બાંધકામ શાખાના એન્જિનિયરને અત્યારે ખાસ વિનંતી કરું છું, પૂર્વ પદાધિકારી વિનંતી કરું છું કે તાત્કાલિક જાગો અને આ શહેરના રોડ રસ્તા ગલીઓને ભેદભાવ એક સાથે કામ ઉપાડો અને તમામ રસ્તાઓને રિપેર કરો, ખાડા ભરાવો, લોકોના હાડકા બચાવો. અમિતાભ બચ્ચન કહે છે કુછ દિન તો ગુજારો गुजरात में, कच्छ नहीं देखा, कुछ नहीं देखा. मैं ओनली इंडियन वन मैन एनजीओ कहता हूँ कि कुछ घंटे तो गुजारो. कमिश्नर, बांधकाम शाखा इंजीनियर, पूर्व पदाधिकारी इस शहर के रोड पर रस्ते पर सरकारी गाड़ियों से उतर कर અને ટુ વ્હીલ રિક્ષા અને સાયકલમાં ઉતરી અને રોડ રસ્તા પર ફરો તો તમને ખબર પડે. લોકોની પરેશાની દૂર કરો, તાત્કાલિક તમામ રોડ રસ્તા ગલીઓ રિપેર કરાવો. નવરાત્રિ મહોત્સવ અને અત્યારે ઈદે મિલાદ પણ આવશે, તો મહેરબાની કરી અને જુનાગઢ ગામના રસ્તા રિપેર કરો. કમિશનર અને બાંધકામ એન્જિનિયરને ખાસ મારી વિનંતી છે, ધારાસભ્યને વિનંતી છે અને મુખ્યમંત્રીને વિનંતી છે. જય હિન્દ, વંદે માતરમ. ગણેશ ઉત્સવને લઈને સમગ્ર શહેરમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક શહેરી મહોલ્લામાં ગણેશજીનું સ્થાપન કરીને પૂજન કરી ધાર્મિક કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢના સામાજિક કાર્યકર્તા કિશોરભાઈ ચોટલિયાના નિવાસ સ્થાને પણ સનાતન પરંપરા પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવ ગજાનંદ મહારાજનું સ્થાપન કરાયું છે. તેમની પૌત્રી કુમારી હિતાક્ષીના હસ્તે પોતાના નિવાસ સ્થાને ગણપતિનું સ્થાપન કરાયું છે. ગણપતિ દાદાને ગૃહ પ્રવેશ કરાવી સ્થાપન ઉપર બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દાદાને પ્રિય એવા મોદકનો પ્રસાદ ધરી પરિવારના દરેક સભ્ય દ્વારા આરતી પણ કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં દિન દહાડે અજાણ્યા શખ્સ ₹60,000નો અશ્વ ચોરીને નાસી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ગણેશનગરમાં રહેતા રજનીગીરી રમેશગીરી ગૌસ્વામી હળમતિયા ગામે ખેતીની જમીન ધરાવે છે, સાથે ઘોડી રાખેલ છે અને તે ઘોડીને 1.5 વર્ષ પહેલા બચ્ચું આવેલ હોય અને હાલ ચોમાસાનો સમય હોવાથી જેને રજનીભાઈ વાડીએથી પોતાના ઘરે લાવ્યા હતા. ઘરની સામે આવેલ મામાદેવના મંદિર પાસે બાંધતા હતા. સોમવારે બપોરે વછેરીને ઘાસચારો આપી મજૂરી કામે જતા રહ્યા હતા અને સાંજે મજૂરી કામેથી પરત આવ્યા બાદમાં રાત્રિના વછેરીને ઘાસચારો આપવા ગયા હતા, પરંતુ અશ્વ જોવા મળ્યો ન હતો. તેથી મંદિરના સીસીટીવી ફૂટેજ જોતા બપોરના 2:30 વાગ્યાના અરસામાં ₹60,000ની કિંમતનો અશ્વ અજાણ્યો શખ્સ ચોરી જતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગેની ફરિયાદના પગલે મહિલા પીએસઆઈ VN લખધીરે વધુ તપાસ હાથ ધરી છે. ઓસ્ટિન કર્મચારી સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો. ગાંધીગ્રામ સ્થિત IMA હોલમાં આયોજિત કાર્યક્રમમાં ઓસ્ટિન કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓસ્ટિન કર્મચારી સોશિયલ ગ્રુપ આયોજિત કાર્યક્રમમાં 70 જેટલા બાળકોને શિલ્ડ સહિતના ઇનામો આપીને નવાજવામાં આવ્યા હતા, જેની સાથે સાથે કર્મચારી મંડળના સભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ પદે સલીમ ઠેબા, ઉપપ્રમુખ મેરામણભાઈ ઉડેદરા, અરુણભાઈ મહેતા, બટુભાઈ મકવાણા, શોહેલ સિદ્દીક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અમે ઘણા સમયથી ઓસ્ટિન સોશિયલ ગ્રુપનો આ કાર્યક્રમ ગોઠવીએ છીએ અને આમાં 70 બાળકોને ઇનામ આપવાનું છે. લોઅર કેજીથી ધોરણ 12 સુધી અમે ઇનામો આપીએ છીએ. ધોરણ 1થી 12 સુધી 1 થી 3 શિલ્ડ અને શિક્ષણની કીટ આપી છે. એવા 400 બાળકોને 5 નોટબુકો આપીએ છીએ અને આ કાર્યક્રમ અમે છેલ્લા ઘણા વર્ષોથી આ કરીએ છીએ, 12 વર્ષથી આ કરીએ છીએ અને આમાં અમારું મેનેજમેન્ટ અમને પૂરતી રીતે સપોર્ટ આપે છે. દર વર્ષની જેમ આજરોજ સોશિયલ કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું છે. દર વર્ષે આ કાર્યક્રમ અમે કરીએ છીએ અને આજરોજ અમે 70થી વધારે બાળકોને શિલ્ડ અને પ્રોત્સાહન ઇનામ પેટે અને શૈક્ષણિક કીટનું નિઃશુલ્ક વિતરણ કરેલ છે અને સોશિયલ ગ્રુપના તમામ બાળકોને નિઃશુલ્ક ચોપડાનું વિતરણ પણ અમે આજરોજ કરેલ છે અને અમે અમારા સોશિયલ ગ્રુપ વતી કામદાર ભાઈઓના દરેક બાળકોને સંભવ પ્રયત્ન કરીએ છીએ પ્રોત્સાહિત કરવાનો અને એમાં અમારા કંપની તરફથી અમને ઘણો બધો સહકાર મળે છે. ધોરાજીના મુખ્ય રસ્તાઓ વરસાદ બાદ ખખડધજ હાલતમાં હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ધોરાજી નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં વરસાદ અગાઉ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા અને ધોધમાર વરસાદ પડતાની સાથે જ તમામ રોડ રસ્તાઓ વધુ બિસ્માર બની ગયા છે. મેઘરાજા વિરામ લીધો છે, પરંતુ હજુ સુધી નગરપાલિકા તંત્રએ રસ્તાની કામગીરી શરૂ કરી નથી. સર્વત્ર ખાડા રાજ થઈ ગયું છે. ધોરાજી શહેરનો એક પણ રસ્તો એવો નથી કે જ્યાં ખાડા પડ્યા ના હોય. જેતપુર રોડ, સ્ટેશન રોડ, મેઇન બજાર, માર્કેટ રોડ, જમનાગઢ રોડ સહિતના રોડ રસ્તાઓની હાલત દયાજનક થઈ ગઈ છે, જેના કારણે લોકોની પરેશાનીમાં વધારો થયો છે, જેને લઈને સત્વરે રોડ રસ્તાની મરામત કરવાની લોકોની માંગ ઉઠી છે. હું આવું છું જુનાગઢથી સાહેબ, અત્યારે આવું છું અને જુનાગઢથી રસ્તા એટલા ખરાબ છે સાહેબ કે એની વાત પૂછોમાં. તમારે ગાડીના સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, માણસોને બેકની તકલીફ થઈ જાય છે અને જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા. એને લીધે અકસ્માતની પરિસ્થિતિ સર્જાઈ શકે એવી પરિસ્થિતિ છે અત્યારે. ગાડીને નુકસાન, સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, ટાયર હોય તો એ ખવાઈ જાય છે અને વરસાદમાં તો ખાડો દેખાય નહીં તો ડાયરેક્ટ ગાડી જમ્પ જ થઈને બીજાની ઉપર ચડી જવાની સંભાવના રહે છે. હું એમ મારું તંત્રને એટલી માંગણી છે કે રસ્તા અને રોડ બને એટલી વહેલી તકેદારીથી જલ્દી સારા કરે, કાં તો રિપેર કરે કાં તો નવા બનાવે. ધોરાજીની અંદર જોવો તો ખાડારાજ જોવા મળે છે. ખાડારાજ એટલી હદે ખરાબ જોવા મળે છે કે જાણે કોઈ જનતાનો ક્યારે જીવ વહી જાય તે ખબર ન પડે. એટલી હદે ખરાબ ખાડા છે કે ટ્રક લઈને જાઓ, 2 વ્હીલ લઈને જાઓ કે 4 વ્હીલ લઈને નીકળો તો ખાડામાં ક્યારે કઈ કયું વસ્તુ ઉથમી વળી જાય અને પડી જાય એની કોઈ જાતની ગેરંટી છે નહીં. માત્ર ને માત્ર જનતા પાસેથી ટેક્સ ઉઘરાવી અને સુખ પામે છે આ તંત્ર અને રાજકીય નેતાઓ. બીજા ગામોમાં ખાડાઓ બુરે છે પણ ધોરાજીને બાકાત કરે છે કે ભાઈ ધોરાજીમાં તો ચાલશે, ધોરાજી મતદાન ક્યાં કરે છે. આવું જ અમને તો જાણવા મળે છે. મતદાન અમે ખોબલે કર્યું છે પણ કામ કરવામાં તો કે બધું 0-0-0-0-0. જમનાવળ રોડ તો આજ 5 વર્ષથી આ ખરાબ છે જ. અમને સિમેન્ટના રોડ બનાવી દેવાનું તંત્ર એમ કહે છે કે તમને સિમેન્ટના રોડ, 5 વર્ષથી અમે જોતા આવીએ છીએ કે તમને ફૂટપાથ ટુ ફૂટપાથ સિમેન્ટનો રોડ, જમનાવળ રોડ ફાટકથી લગાડીને આપણે પેલું પેટ્રોલ પંપ સુધી રોડ બનાવી આપશું, પણ 5 વર્ષથી આ રોડ બનતો નથી. જમનાવળ રોડની વાત નથી,
ધોરાજીની અંદર દરેક રસ્તા જમનાવળ રોડ, જેતપુર રોડ, ઉપલેટા રોડ હોય કે શાક માર્કેટ હોય, મેઇન બજાર હોય તો એટલી હદે ખરાબ થઈ ગયેલા છે કે ન પૂછો વાત. દરેક લોકો ચાલતા લોકો છે, અકસ્માત થાય છે, પડે છે. વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓ પડે છે અને અકસ્માત તો બહુ થાય છે. તો તંત્રને વહેલી તકે અમારી એટલી વિનંતી છે કે રોડ રસ્તા રિપેર કરાવે અને જેથી અકસ્માતનો ભય ન રહે અને થોડુંક રસ્તા વ્યવસ્થિત કરાવે એવી અમારી તંત્રને વિનંતી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.